રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે શૂર્પણખા. અને કોઈ દિવસ તમે ન સાંભળી હોય, ન જાણી હોય એવી આખા રાવણ કુળની વાત કરશું. તો આ વિડીયો બે ભાગમાં આવશે, એટલે આખો જોજો, ઠેઠ સુધી જોજો તો બહુ મજા આવશે. એક રહસ્ય આખું જાણવા મળશે. તો મિત્રો, રાવણ છે એ મૂળ તો એની આગળની પેઢી બ્રહ્માજીના પુત્ર પુલસ્ત મુનિ અને પુલસ્ત મુનિના પુત્ર વિશ્રવા એમના દીકરા, અને રાવણની માતાનું નામ કૈકેસી હતું, અને જે શૂર્પણખા છે એમની માતાનું નામ રાકા હતું. તો જે રાવણ હતો એ રાવણને ત્રણ ભાઈઓ, રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. એમની માતાનું નામ કૈકેસી. હવે એ કૈકેસીની જે પિતા હતા એ સુમાલી રાક્ષસ હતો, અને એમની એક મહત્વાકાંક્ષા હતી કે મારી પુત્રીનો વંશ બહુ શક્તિશાળી જન્મે. એટલે એને વિશ્રવા મુનિને એમની જોડે પરણાવી. એ કૈકેસી રાક્ષસી હતો. એટલે એ કૈકેસી અને જે રાકા હતી એની જે બીજી પત્ની હતી મુનિ વિશ્રવાની, એને ખર, દૂષણ, ત્રિસરા અને શૂર્પણખા ત્રણ ભાઈ ને એક બેન. હવે મિત્રો, આ જે ખરદૂષણ હતા ને એ બે ભાઈઓ પણ રાવણના કુંભકર્ણની જેમ મહાબળવાન હતા, અને બંને સાવકા ભાઈ થાય. જે ઓલા ત્રણ ભાઈ ને આ ત્રણ ભાઈ, એમાં લંકાનું રાજ રાવણ કરે. અને આ ખરદૂષણને જે આપણે નાસિક પાસે જે પંચવટી ક્ષેત્ર છે, એ પંચવટીની પછીનો જે દક્ષિણ આખો વિસ્તાર છે, એ દક્ષિણના વિસ્તારની શોકી જે મહાસત્તા હોય, એના બધી આખા દુનિયામાં કેમ એના થાણા હોય, એમાં રાવણનું આ થાણું હતું. અને એ થાણુંની સંભાળ રાખવાની હતી ખરને દૂષણને. હવે જે શૂર્પણખા છે એ શૂર્પણખાને પરણાવેલી વિધોજહા નામનો જે રાજકુમાર હતો એમની જોડે પરણાવેલી. એ શૂર્પણખાનો પતિ હતો એ ધાર્મિક સ્વભાવનો અને ભગવાનનો ભગત હતો. એ રાવણના કુકર્મો જે થતા એમાં એનો વિરોધ કરતો. હવે એ વિરોધ કર્યા કરે પણ એ રાવણને ગમે નહીં. એટલે એકવાર રાવણને ક્રોધ ચડ્યો અને શૂર્પણખાના પતિનો હત્યા કરી નાખી. હવે શૂર્પણખા એની ફરિયાદ એના ભાઈઓને કરે, એ આગળના વિડીયોમાં જોઈશું.